છું ધ્વનિ। અત્યારના હાલના મહત્વના સમાચાર। મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે। ભારે વરસાદથી મરાઠાવાડા અને થાણે સહિતના વિસ્તારો જળાશયો છલકાયા છે। થાણે જિલ્લાના શાહપુરનો ભાટસા ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાટસા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા 3 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। નાસિક અને અહેમદનગર જિલ્લાના ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ તો આ સાથે નાંદુર મધમેશ્વર ડેમમાંથી ગોદાવરી નદીના બેસિનમાં પાણી છોડવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। તાનસા અને મોડક સાગર ડેમના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે તો ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરાયું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સતીશ અમારી સાથે જોડાયા છે। સતીશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે, શું વિગતો? ધ્વનિ, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, થાણે અને અન્ય વિસ્તારોને જે ડેમોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે તે તમામ ડેમો અત્યારે 70 થી 90% ભરાઈ ગયા છે અને તે ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજી બાજુ પુણે, રાયગઢ, નાસિક, સતારામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની કારણે ત્યાંના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે। અત્યારે આ તમામ ડેમોમાંથી પાણી છોડવામાં આવે છે અને 3 થી લઈને 12 દરવાજા અલગ અલગ ડેમના ખોલવામાં આવ્યા છે, જેને કારણે 27,000 થી વધારે ક્યુસેક પાણી પણ વિસર્ગ કરાઈ રહ્યું છે। હાલમાં છેલ્લા સમાચાર મળેલા મુજબ ખડકવાસલા ડેમમાંથી ફરી પાણી છોડવામાં આવતા પુણે શહેર ઉપર ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેને કારણે નાગરિકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવાનું કામ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। મુંબઈને પણ તમામ ડેમો છલકાઈ ગયા છે। ગોદાવરી નદીનો જે ડેમ છે તે માંથી કરવામાં આવતા નાસિક શહેરમાં પણ અત્યારે થોડી જગ્યાએ ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે અને નદી કિનારે અને નદીમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધ્વનિ, જી આભાર સતીશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।